शिक्षकों अंगे विवादित निवेदन बदल राज्य कृषि प्रधाने माफी मांगी। विवाद वकरता प्रधाने हाथ जोड़्या। घणी वखते शिक्षको बीजा होय रेशा पैसा मोबाइलમાં જ રહે। ગોધરામાં યોજાયેલા સરકારી કાર્યક્રમના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવનારા રાજ્ય કૃષિ પ્રધાન રમેશ કટારા આખરે વિવાદ વધતા બેકફૂટ પર આવ્યા। પ્રધાને જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો। જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। મહત્વનું છે કે સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં રમેશ કટારાએ શિક્ષકોને આડે હાથ લેતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે આક્ષેપ કર્યો હતો કે 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઉચ્ચ પગાર મેળવ્યા પછી પણ શિક્ષકોને ભૂખ નથી ભાંગતી અને તેઓ સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે। સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે શિક્ષકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે। સાંભળો કયા નિવેદનથી વિવાદ થયો હતો। પગાર નાણાં પંચ 8મો પંચ 10મો પંચ બધું કેટલું બધું પંચ મળી ગયું તોય કદાચ ભૂખ નથી ભાગતી તોય વિરોધ કરે મિત્રો। આજે કેટલો બધો પગાર મળે તો કામ કરવા તૈયાર નથી। જો કે હવે પ્રધાને માફી માંગતા 2 દિવસથી શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમાસાણ પર આખરે પૂર્ણ વિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હીમાં યોજાયેલ